પ્રભુને જઈ કહો ને આજ તેમનો લાડેલો અને પ્રેમેલો ભક્ત મળવાની રાહ. આ તો આમ શું જોઈ લઉં છું હે દુઃખ તો મૃતલોકના માનવીને હોય, દુઃખ આપતો ત્રિલોકના નાથે પણ નથી છોડતું હે. આજ મારા દુઃખની વાત એક બાજુ મૂકું, પ્રભુને લેલાતે તો પાટા બાંધ્યા છે એમની વાત કરું. મારી હાટુ લાડુનો થાળ લાવ્યા હતા. એ લાડુનો મેં થાળ નો જમો એટલે મારા ભક્ત રાજીને કરો દસજો અને એને લાડુ કેડા મને માર ગયા, પણ હજી એને સંતોષ ન થયો. એ સાથે જમનાજીની જાળી પણ લાવ્યા હતા અને એ જાળી મને મેલાટ મારી. અરર ફોડી ના ચાકા Para
અરે હા રાજા અજમલ, મેં તમને દેવામાં કોઈ ખોટ ખામી નથી રાખી, પણ આટલી કષ્ટી ભોગવી આજ મારી દ્વારકામાં આવવાનું કાંઈ કારણ તો હશે ને રાજા અજમલ? અરે હા પ્રભુ, જાણવા છતાં પણ અજાણ શા માટે બનો છો? અરે હા રાજા અજમલ, મારે તો સદાય મારા ભક્તના મુખેથી સાંભળવાની ઈચ્છા હોય છે રાજા અજમલ. અરે હા પ્રભુ, સાંભળવું છે ને તો સાંભળો. એક સ્વાર્થ માટે અને મારા પરમાર્થ માટે અહીંયા સુધી આવ્યો છું મારા નાથ. અરે હા રાજા અજમલ, આજે શું તમારું સ્વાર્થ અને શું તમારું પરમાર્થ છે એ મને જણાવો. અરે હા પ્રભુ, પરમાર્થની વાત કરતા હોય ને તો પ્રભુ પાપી પેટે વાંજ્યો છું. અરે હા રાજા અજમલ, આ તો તમારું સ્વાર્થ થયું, તો તમારું પરમાર્થ છે શું એ મને જણાવો. અરે હા પ્રભુ, પરમાર્થની વાત કરો ને તો 12 ગૌ માથે ભેરબો રાક્ષસ મહાકાળ ભોગવે છે. મનુષ્ય પક્ષી કશું પણ રહેવા દેતો નથી, એનો કાંઈ ઉપાય કરો ને મારા નાથ. અરે હા રાજા અજમલ, પરમાર્થની ચિંતા તમે મૂકી દો રાજા અજમલ, કારણ કે એક બાજુ સૂર્યનારાયણ ઉગે છે તો બીજી બાજુ સૂર્યનારાયણને પણ આત્મી જવું પડે છે. આ દુનિયામાં જેનું નામ એનો અવશ્ય નાશ હોય છે રાજા અજમલ. અને હા રાજા અજમલ, સ્વાર્થમાં જો તમારે શેર માટીની ખોટ હોય ને તો લ્યો, હું તમને એક ચીજ વસ્તુ આપું, એ તમે સાચો જો અમારા ડાલીના એક પુષ્પ સેવા કરો નવા નવા તમે અવળી પડીને શા માટે ઊભા છો? અરે હા પ્રભુ, એક લુકરેવાળા હથિયારવાળા લોકવાળા મારા નાથ. એક પુત્રવાળા કહેવાય હો મારા નાથ. પુત્ર જેવો હોય ને તો જગત આખાની મારી પર પૂજવા જાય. અરે રાજા અજમલ, તો તમે મારી માંગણી કરો છો? અરે રાજા અજમલ, હું તમારા ઘરે અવતાર ધારણ કરું, પણ આજ મારી દ્વારકાની અંદર ભક્ત અજમલને મારી હારે એક વચને બદલાવવું પડશે. એવું તો વળી તમારું એવું વચન છે. અરે હા સાંભળો રાજા અજમલ, જ્યારે હું કોકણ ઘરની અંદર જન્મ ધારણ કરું ને, મારી સમાધિ લેવાની વેળ આવે ત્યારે તમારે મને હસતા મુખે સમાધિ લેવા દેવી પડશે રાજા અજમલ. અને હા રાજા અજમલ, જ્યારે હું સમાધિ લઉં ને એ બ્રહ્મા વિષ્ણુ કે મહેશ આવે ને તો તેને મારી સમાધિનો પડદો ખોલવા નહીં દેતા રાજા અજમલ. નકર પૂરા કુંભે કૃષ્ણ ઉતાર. અરે હા રાજા અજમલ, આજ તમે જીતી જા, આ કાર્યો ઠાકર હારી ગયો. આજ હું કહું ને રાજા અજમલ તમે સાંભળો. મારા પિતા તમે મારા બાળક અમે રે ગયા. મારા પિતા તમે મારા બાળક અમે
મારે શું નામ? એનું નામ તમે વિરમદેવ રાખજો. અરે હા પ્રભુ, એ તમે બીજું પુષ્પ આપ્યું છે, તમારું પુષ્પ આપ્યું, તમારું નામ મારે શું નામ? અરે હા રાજાજમલ, મારું નામ તમે એવું રાખજો કે નામ લેતા જેના દુઃખ દર્દ ટળી જાય એવું રૂડું પીર લેખું નામ રાખજો. પણ કેવું રાખજો? રાખજો મારા રામદેવજી નામ. ઓ ધીરે રાખજો મારા રામદેવજી નામ. એવા હોનાના રે પરણિયા આવી મોઢ તમે આયા કોઈ સાથ કરો એવી શોધ સોને એક જગતની સાથ. ઓ ધીરે શોધ સોને એક જગતની સાથ. એવા ભાદરવા જગજાવે રાધે હો તમે આવો આવો નિશાની તો આપો. ઘુમ ઘુમના પાગલા જલા. ઓ ધીરે ઘુમ ઘુમના પાગલા જલા. એવા માનજો હે વલાય અવતારધાર્યા હા પ્રભુ, વૃદ્ધલોકનો માનવી છું. એક સોનાની દ્વારિકાની માલિકો રાજા અજમલને એક સત્યનો કોલ જો ને પ્રભુ. અરે હા રાજા અજમલ, આજ મારી દ્વારકાની અંદર હું તમારી હારે આટલા વચને બંધાણો હે રાજા અજમલ. પણ હજી આ ઠાકર ઉપર તમને ભરોસો લાગતો નથી રાજા અજમલ. પણ હા રાજા અજમલ, આજ મારી સોનાની દ્વારકાની અંદર આ કાળિયો ઠાકર એના ભક્ત અજમલ હારે વચને બંધા. પણ કેવી રીતે બંધા? બાપુ તમે મારા બાળક અમે રે ગયા. કાનુડો આપે છે વરદાન. પિતા તમે મારા બાળક અમે રે ગયા. આ લઈ જાવ રતના કાટોરો રે રગેલી રે. મારા મિત્ર પાલે રતના કાટોરો રે રગેલી રે. બોલેલા રે બોલવાલો
તમારા મનમાં કઈ ઈચ્છા રહી જતી હોય ને તો આજ મને કહો આ ખેલ બ્રહ્માંડનો નાથ આ કાળિયો ઠાકર આજ ભક્ત અજમલની ઈચ્છા પૂરી કરવા આજ તૈયાર છે હા પ્રભુ, તમારા અનેક ભક્તો થયા અને તમારી રાસલીલા બતાવી. આ રાજા અજમલને પણ તમારી રાસલીલા જોવાના અવકાશ હોના. અરે હા રાજા અજમલ, જો મારી રાસલીલા જોવી હોય ને તો મારી બાજુમાં આવીને તમે ઊભા રહી જાઓ. અરે ગરુડજી, ગોમતી ઘાટે જાઓ, 1600 ગોપીને લઈ આજ મારા ભક્ત અજમલને આજ મારી રાસલીલા દેખાડો. હાલો 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 હાલો